ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે એક મહત્વની માહિતી આપી છે। હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે 16મી ફેબ્રુઆરી પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી જીપીએસસીની પરીક્ષા યોજાશે નહીં। તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે। ચૂંટણી પંચે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે કે જેમાં જણાવ્યા અનુસાર 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। જેને લઈને જીપીએસસી દ્વારા પરીક્ષાનું કોઈ આયોજન નહીં થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે આ પરીક્ષા ક્યારે યોજાશે તે અંગે જાહેરાત કરવામાં આવી નથી। બ્યુરો રિપોર્ટ CN24। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।